સુરેન્દ્રનગર પાટડી દશાડા તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને આપ્યું આવેદનપત્ર। આંગણવાડી બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી મામલતદાર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ કરી। બહેનોએ આવેદનપત્રમાં બીએલઓ કામગીરીમાંથી મુક્ત કરવા, પગાર વધારો કરવો, હેલ્પર અને વર્કરોની ભરતી કાયમી કરવી જેવી વિવિધ માંગણીઓ સાથે કરી રજૂઆત। આંગણવાડી બહેનોએ રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી પોતાની માંગણીઓની ઉગ્ર સ્વરૂપે કરી રજૂઆત। રોજ નવી અપડેટ્સ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। હું પાટડીમાં આંગણવાડી વર્કર તરીકે જોબ કરું છું। સરકારશ્રીએ બધા અધિકારીઓ છે તેઓના દર વર્ષે કંઈક ને કંઈક વધારા થતા હોય છે, બરાબર। હમણાં શિક્ષકોને આવશે કે 8મું પગાર પંચ આપે છે, બરાબર। કેન્દ્રવાળાએ તો આપી દીધું છે, રાજ્યવાળાનું હજી બાકી છે, અમલમાં મૂક્યું છે, બરાબર। તો વર્કરો કેમ, એને કેમ કંઈ લાભ રહે? એને ખાલી માત્ર ને માત્ર એક ખાલી પગાર આપી 10,000 પગાર આપી અને મૂકી દેશે કે મહિને તમને મહેનતાણું આપીએ છીએ। શું અમે મહેનતને અમારા મહેનતાણું શું અમે મજૂરી કરીએ છીએ આમાં? તો અમને સરકારશ્રીને મારી રજૂઆત છે કે તમે અમને પગાર જે કાયમી માટેનો જે તમે કે હાઈકોર્ટમાં ચુકાદો આવી ગયો છે કે જે આંગણવાડી વર્કરો જે છે તે બહેનોને કાયમી કરો, બરાબર। એમને માનવ વેતનમાંથી કાઢી અને લઘુત્તમમાં રાખો। હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે અને પરિપત્ર આપણને મળેલો છે એ આપની પાસે છે? નહીં, પરિપત્ર એવો કંઈ છે નહીં મારી પાસે, પણ આ સોશિયલ મીડિયામાં ને એમાં આપણે બધું જોતા હોય, બરાબર। એ થ્રુ અમને અનુમાન છે કે ભાઈ અમારો હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે, ન્યૂઝમાં આપેલું છે, ન્યૂઝમાં આવે છે। અને અત્યારે હાલમાં તો ઓનલાઈન બધું સોશિયલ મીડિયાનું જ એટલું વધારે છે કે લેખિત કોઈ જોતું નથી। સોશિયલ મીડિયા અને ન્યૂઝ વસ્તુ અલગ છે, પણ હાઈકોર્ટે આ બાબતે તમને કોઈ પરિપત્ર કોઈ તમારા સરકારનું તમને મળેલું છે? હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એ બાબતે તમને કોઈ પરિપત્ર મળેલો છે સરકાર તરફ? નહીં, મારા થ્રુ તો નથી આવ્યો, પણ કદાચ ઓફિસવાળાને આપ્યો હોય, મને એનો કોઈ આઈડિયા નથી।